મારું નામ રાઠવા સત્રસિંહ ભીખાભાઈ, મૂળ ગામ મારું ઓળિયા આંબા, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર. મારે ઓળિયા આંબા ખાતે મારા બાપ દાદાની વડીલોપાર્જિત ખેતીની જમીનો આવેલી છે. અમારા બાપ દાદાના મોટા ભાઈ વડીલ પુત્ર એવા ભગલાભાઈ હીરાભાઈ એ એકત્રિત કુટુંબના વહીવટ કરતા હતા. 1966માં અમારા પિતાના મોટા ભાઈ ભગલાભાઈ હીરા અને તેના બીજા 3 નાના ભાઈઓને વિચાર એવો આવ્યો કે આ તમામ ભાઈઓને જમીન વહેંચણી કરી આપું. તો અમારા ઓલિયાંબા ગામના હકપત્રકે નોંધ નંબર 238 1966માં પડેલી હતી, જે વહેંચણી અંગેની હતી. તેમાં કુલ 12 સર્વે નંબરો હતા. 4 ભાઈને 3 સર્વે નંબર સરખા હિસ્સે વહેંચી આપેલા અને તે રીતે મારા ફાધર ભીખાભાઈ હીરાભાઈને પણ ઓલિયાંબા ગામના માજી સર્વે નંબર 222, નવો સર્વે નંબર 169 પણ હિસ્સામાં આવેલ હતો. પરંતુ કુલ 3 નંબરો વહેંચણીમાં આવેલા, તે પૈકી સદર નંબર 7/12ના રેકર્ડમાં નોંધ પડી મંજૂર થવા છતાં નોંધ નંબર 238ની અસર નહીં આપવાને કારણે નામે થવા રહી જવા પામેલ હતું. જે વાતને આજે 59 વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયો. 1966માં જ્યારે નોંધ પડી ત્યારે હું ખૂબ જ નાની ઉંમરનો હતો, સગીર વયનો હતો અને મારી મધર અભણ અને અજ્ઞાન હતી. દરમિયાનમાં મારા પિતા ઓફ થઈ જવાથી નોંધ મંજૂર થઈ એ અરસામાં, તેથી એને કોઈ કાયદાકીય રીતે કોઈ પણ જાતનું જ્ઞાન ન હોવાથી આ નામ મોટા ભાઈના નામે થઈ ગઈ એવી કોઈને ખબર ન હતી. ત્યાર પછી વર્ષો બાદ હું થોડો મોટો થયો, ભણ્યો ગણ્યો, અભ્યાસ કર્યો અને સરકારી નોકરી પણ મળી અને નોકરીના હિસાબે હું બહાર રહેતો હતો. પરંતુ ખૂબ વર્ષો સુધી આ જમીન લાંબા ગાળાની હોવાથી મારા નામે નહીં થઈ શકે એવી મારી ધારણા હતી. તેમ છતાં મેં છેલ્લે એવો વિચાર કર્યો કે મહેરબાન આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબને આ બાબતની રજૂઆત કરી આરટીએસ કેસ દાખલ કર્યો અને કેસ દાખલ કર્યા પછી જમીન મહેસૂલ કાયદાની કલમ 108(5) હેઠળ અપીલ દાખલ કરી હતી. પરંતુ મને કચેરી તરફથી એવી સમજૂત કરવામાં આવ્યા કે આ કેસમાં રેકર્ડમાં ક્ષતિની ભૂલ છે, જેમાં આ વિગતવાર અપીલ દાખલ કરવાની કોઈ જરૂર જણાતી નથી. જેથી તમને આ અપીલ અરજીને દફતરે કરીએ અને તમે નવેસર બીજી અરજી રેકર્ડ સુધારા માટે આપો અને જેથી તમારું સરળ રીતે કામ થઈ શકે. અપીલ જેવા લાંબા કાયદાકીય ગૂંચોમાં પડશો તો આ કેસ વધુ લંબાઈ જશે. તેમ મને જણાવતો મને આ રીતની સમજૂતી કચેરી તરફથી, પ્રશાસન તરફથી મળતો હું બીજી અરજી આપી, માત્ર સામાન્ય અરજી ક્ષતિ સુધારવા માટેની. અને તે અરજી આધારે મને તાત્કાલિક 2025માં 9મા મહિનામાં અરજી દાખલ કરી હતી અને મુદતમાં હાલમાં મારો હુકમ પણ થઈ ગયો અને ગામ રેકર્ડમાં એનો અમલવારી પણ થઈ ગઈ. આ રીતે મને બહુ સરળ રીતે અને બહુ ટૂંકા ગાળામાં કામ કરી આપ્યું માનનીય આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ. તે બદલ તેઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને તેમના પ્રશાસનના સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવું છું. આ રીતે આદિવાસી વિસ્તારમાં આવા સાહેબો મળે અને બહુ સારી કામગીરી કરી આપે તો અમારા માટે એથી વિશેષ શું હોઈ શકે.